અમરેલીમાં સિંહના હુમલાની વધુ એક ઘટના। કાકાની નજરની સામે જ કાળજાના કટકાને ખેંચી ગયો સિંહ। કાકાનો હાથ પકડીને ગિરનાર ચડી રહેલા 11 વર્ષીય બાળકને સિંહ ખેંચી ગયો। એક પરિવાર ખેડાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી ગિરનાર દર્શને આવ્યો। વહેલી સવારે પગથિયા ચડવાના શરૂ કર્યા, પરંતુ 50 પગથિયા ચડતા જ નરભક્ષીએ આ પરિવારના કાળજાના કટકાને ઉઠાવી લીધો અને જંગલમાં ગાયબ થઈ ગયો। વન વિભાગ દ્વારા જંગલના ઊંડાણપૂર્વકના વિસ્તારોમાં બાળકને શોધવા માટે યુદ્ધના ધોરણે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, પરંતુ કમનસીબે જંગલમાંથી માસૂમ બાળકના માત્ર માનવ અવશેષો જ મળી આવ્યા હતા, જે જોઈને વનકર્મીઓ અને પરિવારના સભ્યોના કાળજા ફાટી ગયા હતા। ગિરનારના પગથિયા પર બનેલી આ ઘટનાએ વન વિભાગની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા કર્યા છે। સામાન્ય રીતે ગિરનાર પર શ્રદ્ધાળુઓની સતત અવરજવર હોય છે, ત્યારે આ પ્રકારે સિંહના હુમલાની ઘટનાથી યાત્રિકોની સુરક્ષાને લઈને ભયનો માહોલ સર્જાયો છે। ગિરનાર પર્વત પર વહેલી સવારે ચડનારા અન્ય લોકોએ દાવો કર્યો કે તેઓ જ્યારે ચડી રહ્યા હતા ત્યારે 3 જેટલા સિંહ સીડી પર જોવા મળ્યા હતા, જે બાદ આ દુર્ઘટના બની હતી। મહત્વનું છે કે છેલ્લા 2 મહિનામાં સિંહના હુમલાની આ 6ઠ્ઠી ઘટના છે। આજની ઘટના પહેલા 8 જુલાઈએ અમરેલીના અંટાળિયા ગામમાં એક યુવક પર સિંહે હુમલો કર્યો હતો। 6 જુલાઈએ ભાવનગરના ગરાજિયા ગામમાં એક માલધારી પર સિંહે હુમલો કર્યો હતો। આ પહેલા 25 જૂને અમરેલીના ખાંભા વિસ્તારમાં ઘર નજીક રમતા બાળક પર સિંહે હુમલો કર્યો હતો। 17 જૂને ભાવનગરના પિંગળેશ્વર વિસ્તારમાં એક વ્યક્તિ પર સિંહે હુમલો કર્યો હતો। તેના એક દિવસ અગાઉ 16 જૂને અમરેલીના કોવાયા ગામમાં પગપાળા જઈ રહેલા એક યુવક પર સિંહે તરાપ મારી હતી। ગિરનાર પર બનેલી ઘટના અંગે પીડિત પરિવારે કહ્યું કે કદાચ પગથિયા પર લાઇટ હોત તો આ બન્યું ન હોત। પરિવારની માંગ છે કે ગિરનારની સીડી પર ખરેખર લાઇટ સહિતની વ્યવસ્થા રાખવી જોઈએ, કારણ કે રાત્રિના સમયે હજારો યાત્રિકો આ સીડી પરથી પસાર થતા હોય છે, જેથી લોકોને આસપાસ વન્યજીવો હોવાની જાણ પણ રહે। 11 વર્ષીય બાળકનું મોત, પરિવારમાં આક્રંદ અને વન વિભાગે સિંહને પાંજરે પૂર્યો। સિંહના હુમલાની ઘટનાએ બાળકના પરિવાર અને સમગ્ર પંથકને હચમચાવી દીધો છે। ખેડામાં પરિવારને જાણ થતા પરિવારજનો અને ગ્રામજનો આઘાતમાં સરી પડ્યા। ખેતીકામ સાથે જોડાયેલ પરિવારના એકના એક દીકરાના મોતથી સ્વજનોમાં ભારે કરુણા અને દુઃખની લાગણી જોવા મળી રહી છે। મળતી માહિતી મુજબ પરિવારના 7 સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો સૌરાષ્ટ્ર પ્રવાસે આવ્યા હતા। ગિરનાર ચડતી વખતે થોડા પગથિયા ચડ્યા બાદ આ દુર્ઘટના બની હતી। સમજાણો થયો બાદ 11 વર્ષીય બાળકનો કદાચ આ ગિરનારનો પહેલો પ્રવાસ હતો, પરંતુ આ જ પ્રવાસ તેના માટે અંતિમ બની ગયો। ઘટના અંગે વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીનું નિવેદન। તેમણે કહ્યું કે દર્શનાર્થે જતા 11 વર્ષના બાળકનું સિંહના હુમલામાં મૃત્યુ થયું છે, જે અત્યંત દુઃખદ છે। ઘટનાના પગલે 2 સિંહ અને એક સિંહણને રેસ્ક્યુ કરી સક્કરબાગ ઝૂમાં ખસેડાયા છે। સિંહના હુમલામાં બાળકના મોત પર રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ દુઃખ વ્યક્ત કર્યું। સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પોતાના વિચારો વ્યક્ત કરતા પરિમલ નથવાણીએ લખ્યું કે ગિરનાર પર્વત ચડતા 11 વર્ષના બાળકને પાઠડા સિંહે ઉપાડી ગયાનો બનાવ અત્યંત દુઃખદ અને ચોંકાવનારો છે। વર્ષોથી અહીં પરિક્રમાનું આયોજન થાય છે અને હજારો લોકો નિયમિત રીતે દર્શને આવતા હોય છે, તેમ છતાં આજ દિવસ સુધી આ પ્રકારની ઘટના નથી બની। આ શિકાર 3 પાઠડાઓના ટોળામાંથી એક પાઠડાએ કર્યો હતો, જેથી વન વિભાગે આ 3 પાઠડાઓને રેસ્ક્યુ કરી સક્કરબાગ ઝૂ રેસ્ક્યુ સેન્ટર ખાતે મોકલી દીધા હોવાનું જાણવા મળ્યું છે। અમરેલીમાં ગેરકાયદે સિંહ દર્શનની ઘટનામાં મૃતક સહિત 3 સામે ગુનો નોંધાયો। અમરેલીની લીલિયા રેન્જમાં ગેરકાયદે સિંહ દર્શન મુદ્દે મૃતક સહિત 3 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે। સિંહ પજવણીના બનાવને ગંભીરતાથી લેવા રાજ્ય સરકારે આદેશ આપ્યા હતા, જે બાદ 3 વિરુદ્ધ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્ટ હેઠળ ગુનો નોંધાયો છે। આ ગુના હેઠળ આરોપીને 3 થી 7 વર્ષની સજાની જોગવાઈ છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓના મોબાઈલમાંથી કેટલાકને વિડીયો કોલ્સ કરાયા છે, તેમજ વિડીયોગ્રાફી કરી ડેટા ફોર્મેટ મરાયો હતો। આ ગુનામાં 3 થી 7 વર્ષની સજાની જોગવાઈ છે। મહત્વનું છે કે તાજેતરમાં જ સિંહ દર્શનની ઘેલછામાં 3 યુવકો સિંહની બિલકુલ નજીક પહોંચી ગયા હતા। સિંહ સિંહણ પ્રણય ક્રીડામાં વ્યસ્ત હતા, ત્યારે 3 જેટલા યુવકો સિંહ દર્શન માટે પહોંચ્યા હતા। આ સમયે સેલ્ફી લેવાના ચક્કરમાં યુવાનોએ સિંહ સિંહણની મેટિંગમાં ખલેલ પહોંચાડી સિંહ ઉશ્કેરાયો અને હુમલો કરી દીધો। એક યુવકને સિંહ ખેંચી ગયો, જે બાદ સિંહ સિંહણ કલાકો સુધી તેના મૃતદેહ પર બેસી રહ્યા। ઘટનાની જાણ થતાં જ લીલિયા વન વિભાગ અને પોલીસની ટીમો સરકારી વાહનોના કાફલા સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ। વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ સાવજોને ત્યાંથી દૂર ખસેડ્યા અને યુવકના મૃતદેહને મુક્ત કરાવ્યો હતો। હવે ગેરકાયદે સિંહ દર્શનમાં કેસ નોંધાયો છે।
અમરેલીના સાવરકુંડલામાં આખલાનો આતંક, યુવકને ઉલાડ્યો. અમરેલી જિલ્લામાં રખડતા આખલાઓનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. હવે ગ્રામ્ય વિસ્તારો પણ તેનાથી અછૂતા નથી રહ્યા. છેલ્લા થોડા દિવસોમાં સામે આવેલી બે ઘટનાઓએ લોકોમાં ચિંતા વધારી છે. સાવરકુંડલા તાલુકાના વીરડી ગામના નાડ વિસ્તારમાં એક યુવક પર આખલાએ અચાનક હુમલો કર્યો. હુમલો એટલો ભયાનક હતો કે યુવકને સંભાળવાનો પણ સમય ન મળ્યો. હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે બે યુવક બાઇક પર ક્યાંક જવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારે જ સામેથી આખલા અને ગાયનું ધણ દોડતું આવે છે. એક યુવક તો બચી જાય છે, પરંતુ બીજા યુવકને આખલાની એવી ફેંટ વાગે છે કે તે ઊંધા માથે પછડાય છે. આ ઘટનામાં તેને ગંભીર ઈજા પહોંચી છે. બીજી તરફ સાવરકુંડલાના અંબરડી ગામની મુખ્ય બજારમાં બે આખલાઓ સામસામે આવી જતા જોરદાર યુદ્ધ શરૂ થયું. બજારમાં ખરીદી કરવા આવેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ. લોકો જીવ બચાવવા દોડ્યા અને દુકાનદારો પણ સાવચેત થઈ ગયા. આ દરમિયાન ધારાસભ્ય મહેશ કસવાડાની કાર પણ બજારમાં પહોંચી હતી, પરંતુ આખલાઓના યુદ્ધના કારણે કારને પાછળ હટાવવી પડી હતી. આખરે સ્થિતિ કાબૂમાં લેવા માટે જેસીબી મશીનની મદદ લેવી પડી હતી. આ ઘટનાનો વિડીયો હવે સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સતત બની રહેલી આવી ઘટનાઓના કારણે લોકોમાં ભયનો માહોલ છે. સ્થાનિકો રખડતા ઢોરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા છે. સુરતમાં રખડતા શ્વાનોનો આતંક, બકરીને ફાડી ખાધી. સુરત શહેરમાં રખડતા કૂતરાઓનો વધતો ત્રાસ ફરી એકવાર ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. શહેરના બેગમપુરા વિસ્તારના તુલસી ફળિયામાં રખડતા કૂતરાઓના ટોળાએ એક બકરી પર જીવલેણ હુમલો કરી તેને ફાડી ખાધી, જેના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક બકરી પાછળ 4 જેટલા ડાઘિયા પડ્યા છે. બકરી જીવ બચાવવા દોડી રહી છે. પાછળ શ્વાન છે. અચાનક એક સ્થળ પર 4 શ્વાન બકરીનો રસ્તો રોકી લે છે અને હુમલો કરે છે. બચવા માટે બકરી માથું ઉલાડે છે. એક શ્વાનને તો માથું મારી પછાડી પણ દે છે. જો કે ત્યારબાદ શ્વાન બકરીને ચારે તરફથી ઘેરી લઈ બચકા ભરે છે અને આખરે બકરી શ્વાન સામે હારી જાય છે. આ બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ. સ્થાનિક લોકોમાં પાલિકાના તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રખડતા કૂતરાઓની સંખ્યા સતત વધતી જઈ રહી છે અને તેઓ અવારનવાર લોકો તેમજ પાલતુ પ્રાણીઓ પાછળ દોડતા હોવાના બનાવો બની રહ્યા છે. સ્થાનિકોનો આરોપ છે કે અનેક વખત મહાનગરપાલિકામાં રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ પણ અસરકારક કામગીરી કરવામાં આવી નથી. લોકોનું કહેવું છે કે જો સમયસર ડોગ કંટ્રોલની કામગીરી હાથ ધરવામાં આવી હોત તો આવી ઘટના બનતી અટકાવી શકાઈ હોત. લોકોએ સવાલ ઉઠાવ્યો કે આજે બકરી પર હુમલો થયો છે તો શું હવે કોઈ બાળક કે નિર્દોષ વ્યક્તિ પર હુમલો થાય તેની રાહ જોવાઈ રહી છે? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના બાદ જ જાગશે? સ્થાનિકોએ મહાનગરપાલિકાને તાત્કાલિક ડોગ કંટ્રોલ ટીમ મોકલી રખડતા કૂતરાઓને પકડવાની કામગીરી શરૂ કરવાની માંગ કરી છે. સાથે જ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કાયમી આયોજન કરવાની પણ માંગ ઉઠી છે. રાજ્યમાં રફતારના રાક્ષસો બેફામ, હચમચાવતા સીસીટીવી આવ્યા સામે. જૂનાગઢમાં 6 ના મોત. રાજ્યમાં ફરી રફતારના રાક્ષસો બેફામ બન્યા છે. 3 જિલ્લા માટે શનિવાર ગોઝારો સાબિત થયો. રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાંથી અકસ્માતની 3 ગંભીર ઘટનાઓ સામે આવી છે, જેમાં કુલ 7 લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. સૌપ્રથમ વાત કરીએ સાબરકાંઠાના હિંમતનગરની. અહીં બાયપાસ રોડ પર બાઇક પર જઈ રહેલા જીઆરપીના હેડ કોન્સ્ટેબલને કારે અડફેટે લીધા. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત અરવિંદ ગમાર છેલ્લા 18 દિવસથી સારવાર હેઠળ હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું નિધન થયું. પ્રાથમિક તપાસમાં અકસ્માત સર્જનાર કાર સ્થાનિક ડ્રાઇવિંગ સ્કૂલની હોવાનું સામે આવ્યું છે. સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. બીજી ઘટના વડોદરાના પાદરાની છે. મહુવડ ચોકડી પાસે એક ટ્રકે બાઇકને ટક્કર મારતા નિવૃત્ત શિક્ષક ત્રિકમસિંહ પઢિયાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. અકસ્માતમાં તેમનો એક પગ કપાઈ ગયો. તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. તો ત્રીજી અને સૌથી દુઃખદ ઘટના જૂનાગઢના મજેવડી ગામ નજીક બની છે. અહીં થયેલા ગંભીર અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 6 પર પહોંચી ગયો છે. વિરમગામથી અસ્થિ વિસર્જન માટે સોમનાથ જઈ રહેલા એક જ પરિવારના માતા પિતા પુત્રી સહિત 6 લોકોના કરુણ મોતથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો. પોલીસે અકસ્માતની આ ઘટનામાં તપાસ હાથ ધરી છે. રાજ્યમાં સતત બની રહેલી આ ગંભીર અકસ્માતની ઘટનાઓ ફરી એકવાર માર્ગ સુરક્ષા અંગે ચિંતા ઊભી કરી રહી છે. વડોદરામાં દારૂબંધીના ઉડ્યા ધજાગરા. દારૂડિયા રસ્તો માથે લીધો. 2 પેગ દારૂ ને પછી આખું ગામ મારું.
કઈક આવી જ ઘટના વડોદરાના પાદરામાં બની અને આ ઘટના બાદ દારૂબંધી ધરાવતા ગુજરાતમાં વધુ એક વખત કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલો ઉભા થયા. વડોદરાના પાદરા રોડ પર નશામાં ધૂત એક શખ્સે રોડની વચ્ચોવચ્ચ હંગામો કર્યો. લક્ષ્મીપુરા ગામ નજીક બનેલી આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિડીયોમાં નશાખોર શખ્સ વારંવાર દોડીને પસાર થતા વાહનોની સામે આવી જાય છે અને રસ્તાની વચ્ચે જ નાટક કરતો જોવા મળ્યો. સદનસીબે વાહન ચાલકોએ સમયસર બ્રેક મારી દેતા મોટી દુર્ઘટના ટળી હતી. જો એક ક્ષણની પણ ચૂક થઈ હોત તો ગંભીર અકસ્માત સર્જાઈ શક્યો હોત. નશાખોરના આ તાઇફાના કારણે રોડ પર થોડા સમય માટે અરાજકતા સર્જાઈ. વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. આ વિડીયો સામે આવ્યા બાદ રાજ્યમાં દારૂબંધીના અમલ અને કાયદો વ્યવસ્થાને લઈને ફરી સવાલો ઉભા થયા છે. જાહેર રસ્તા પર ખુલ્લેઆમ નશાની હાલતમાં આ પ્રકારનું વર્તન પોલીસ માટે ખુલ્લો પડકાર છે. હવે પોલીસ આ મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે. ભાવનગરના રંઘોડા ડેમે લોકોના ધબકારા વધારી દીધા. એક દરવાજો ઓટોમેટિક ખુલી ગયો. ભાવનગર જિલ્લાના રંઘોડા ડેમમાંથી અચાનક પાણીનો ધોધ શરૂ થતા તંત્ર દોડતું થયું. ડેમનો એક દરવાજો ઓટોમેટિક ખુલી જતા આ સ્થિતિ સર્જાયા હોવાનું સામે આવ્યું. માહિતી મુજબ રંઘોડા ડેમમાં કુલ 52 દરવાજા આવેલા છે, જેમાં 15 નંબરના દરવાજામાં ટેકનિકલ ક્ષતિ સર્જાતા તે અચાનક ખુલી ગયો, જેના કારણે ડેમમાંથી પાણીનો ધોધ શરૂ થયો. ઘટનાની જાણ થતાં જ સિંચાઈ વિભાગના અધિકારીઓ તાત્કાલિક ડેમ પર પહોંચી ગયા હતા અને સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. સાથે જ ડેમના નીચાણવાળા વિસ્તારો અને ગામોને સાવચેત રહેવા માટે એલર્ટ કરવામાં આવ્યા. ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેરે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું છે કે દરવાજામાં સર્જાયેલી ટેકનિકલ ખામી દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને સાંજ સુધીમાં સ્થિતિ સામાન્ય થઈ જશે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જ આશરે 1.5 કરોડ રૂપિયાના ખર્ચે ડેમના દરવાજાઓનું રિનોવેશન કરવામાં આવ્યું હતું. તેમ છતાં એક વર્ષમાં જ આવી ક્ષતિ સામે આવતા કામગીરીની ગુણવત્તા અંગે પણ સવાલો ઉભા થયા છે. હાલ તંત્ર સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. જોકે નીચાણવાળા વિસ્તારોમાં ભયનો માહોલ છે. સુરતમાં વેપારીઓ 100 રૂપિયાની વસ્તુ 10 થી 20 રૂપિયે વેચવા મજબૂર. લાખોનું નુકસાન. અમારે 6-7 લાખની નુકસાની થઈ છે. હવે અમારા હાથમાં 1 લાખની પણ આવે એમ નથી. 0 વધુ છે હવે. અને બધી હેવી વસ્તુ અમે 50 રૂપિયામાં સેલ કર્યો છે. શ્યામધામ ચોક નજીક વંદના સોસાયટી પાસે આવેલી અનેક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. દુકાનોમાં પાણી ભરાતા કપડાં, તૈયાર ગાર્મેન્ટ્સ અને અન્ય સામાન પલળી ગયો હતો. માલ વેચવા લાયક સ્થિતિમાં ન રહેતા વેપારીઓએ નુકસાનમાંથી કંઈક બચાવવા માટે અનોખો રસ્તો અપનાવ્યો છે. પલળેલો માલ હવે મૂળ કિંમતના માત્ર 20 થી 30% ભાવે વેચવાની ફરજ પડી રહી છે. સ્થિતિ એવી સર્જાઈ છે કે જે વસ્તુ 100 રૂપિયામાં વેચાતી હતી તે હવે 10 થી 20 રૂપિયામાં અને 500 રૂપિયાનો માલ 50 થી 100 રૂપિયામાં વેચવો પડી રહ્યો છે. સસ્તા ભાવે માલ મળતો હોવાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટી પડ્યા હતા. વેપારીઓનું કહેવું છે કે ભારે વરસાદ દરમિયાન દુકાનોમાં અચાનક પાણી ઘૂસી આવતા માલ બચાવવાનો પણ સમય મળ્યો નહોતો. રાતભર પાણી બહાર કાઢવા અને સામાન બચાવવાના પ્રયાસો કર્યા, પરંતુ મોટા ભાગનો સ્ટોક બગડી ગયો. વેપારીઓના જણાવ્યા અનુસાર વર્ષોની મહેનતથી ઉભો કરેલો ધંધો એક જ વરસાદમાં મોટું નુકસાન ભોગવી રહ્યો છે. હાલ પલળેલો માલ ઓછા ભાવે વેચીને થોડી મૂડી પાછી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલ વરાછાના વેપારીઓ માટે વરસાદ માત્ર મુશ્કેલી નહીં પરંતુ આર્થિક સંકટ બનીને આવ્યો છે. સ્થાનિક વેપારીઓએ તંત્ર પાસે વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવાની માંગ કરી છે. સુરતના ગેરેજમાં પહોંચ્યા હજારો વાહનો. 1 મહિનાનું વેઇટિંગ. ભારે વરસાદ અને પૂરના પાણીના કારણે શહેરમાં હજારો વાહનોને નુકસાન થયું છે. અંદાજ મુજબ 3000 થી વધુ બાઇક અને કાર પાણીમાં ડૂબી જતા હવે ગેરેજ અને સર્વિસ સેન્ટરો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. પૂરનું પાણી ઓસર્યા બાદ જ્યારે વાહન ચાલકોએ પોતાની ગાડીઓ શરૂ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે અનેક વાહનો સ્ટાર્ટ જ નહોતા થતા. પાણીના કારણે એન્જિન, ગિયરબોક્સ, વાયરિંગ અને ઇલેક્ટ્રોનિક સિસ્ટમમાં મોટું નુકસાન થયું છે. મિકેનિકોના જણાવ્યા અનુસાર પાણીમાં લાંબા સમય સુધી ડૂબેલા વાહનોમાં એન્જિન સીઝ થવા, સેન્સર ખરાબ થવા અને ઇલેક્ટ્રોનિક પાર્ટ્સમાં ખામી જેવી સમસ્યાઓ સર્જાઈ રહી છે. કેટલાક વાહનોમાં રિપેરિંગ ખર્ચ લાખો રૂપિયા સુધી પહોંચવાની શક્યતા છે. હાલ શહેરના ગેરેજોમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે. એક સાથે મોટી સંખ્યામાં વાહનો આવતા કેટલાક ગેરેજોમાં 1 મહિનાનું વેઇટિંગ ચાલી રહ્યું છે. સ્પેર પાર્ટ્સની અછત અને મિકેનિકો પર વધેલા કામના ભારના કારણે વાહન ચાલકોને લાંબી રાહ જોવી પડી રહી છે.
પૂરમાં ખાસ કરીને હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે, કારણ કે તેમાં રહેલી બેટરી અને હાઈ વોલ્ટેજ સિસ્ટમની તપાસ માટે નિષ્ણાંતોની જરૂર પડી રહી છે. હીરા ઉદ્યોગમાં કામ કરતા અનેક રત્ન કલાકારોના વાહનો પણ પાણીમાં ગરકાવ થયા છે. અચાનક આવેલા પૂરના કારણે ઘણા લોકો વાહનો સ્થળ પર છોડીને ઘરે જવા મજબૂર બન્યા હતા. હવે હજારો વાહન ચાલકો સામે મોટો સવાલ એ છે કે ગાડી રિપેર કરાવવી કે નવી લેવી. પૂર બાદ સુરતમાં વાહનોને ફરી રસ્તા પર લાવવાની નવી અને ખર્ચાળ કસોટી શરૂ થઈ ગઈ છે. સુરતમાં ફૂટપાથ પર રહેતા શ્રમિકે જીત્યા દિલ. તણાઈ આવેલી નંબર પ્લેટ મૂળ માલિકને પહોંચાડવા શરૂ કર્યું અભિયાન. પૂર બાદ માનવતાનું પણ એક અનોખું ઉદાહરણ સામે આવ્યું છે, જ્યાં એક તરફ અનેક લોકો પોતાના નુકસાનની ચિંતામાં છે, ત્યારે એક ફૂટપાથ પર રહેતા શ્રમિકે પોતાની ઈમાનદારીથી અનેક વાહન ચાલકોના દિલ જીત્યા છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં બોટેનિકલ ગાર્ડન નજીક રહેતા અને ભંગાર વીણીને પરિવારનું ગુજરાન ચલાવતા ગૌતમભાઈએ પૂરના પાણી ઓસર્યા બાદ રસ્તા પર પડેલી વાહનોની નંબર પ્લેટો એકત્રિત કરી છે. શરૂઆતમાં તેમને એકાદ બે નંબર પ્લેટ મળી, પરંતુ ત્યારબાદ તેમણે જોયું કે પૂર દરમિયાન અનેક વાહનોની નંબર પ્લેટ તૂટી ગઈ છે અને પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ છે. તેમણે આ પ્લેટો ભંગારમાં વેચવાના બદલે સાચવી રાખવાનો નિર્ણય કર્યો. થોડા જ દિવસોમાં તેમની પાસે 50 થી વધુ બાઇક અને કારની નંબર પ્લેટો એકઠી થઈ ગઈ. આ સમગ્ર વાતની જાણ સુરતના એક યુવકને થતા તેમણે સોશિયલ મીડિયાની મદદ લીધી. તેમણે વિડીયો બનાવી લોકોને જાણ કરી કે જે કોઈની નંબર પ્લેટ ખોવાઈ હોય તેઓ ચકાસણી બાદ અહીંથી મેળવી શકે છે. નંબર પ્લેટનો ખોટો ઉપયોગ ન થાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વાહન માલિકોએ પોતાની આરસી બુક અથવા નોંધણીના દસ્તાવેજ બતાવ્યા બાદ જ ચકાસણી કરીને નંબર પ્લેટ પરત આપવામાં આવે છે. અનેક વાહન ચાલકોને નવી નંબર પ્લેટ બનાવવાની ઝંઝટ, સમય અને ખર્ચમાંથી રાહત મળી છે. ખાડીપુરે વેપારીઓની મહેનત પર પાણી ફેરવ્યું. ગોડાઉનમાં રાખેલું અનાજ બરબાદ થયું. સુરતમાં ખાડીપુરના કહેરે વેપારીઓની વર્ષોની મહેનત પર પાણી ફેરવી દીધું. શહેરના અનેક વિસ્તારોમાં ખાડીના ગંદા પાણી ઘૂસી જતા દુકાનો અને ગોડાઉનોમાં રાખેલો માલસામાન બરબાદ થયો. આવી જ એક કરુણ તસવીર સામે આવી છે, જ્યાં ગોડાઉનમાં રાખેલું લાખો રૂપિયાનું અનાજ પાણીમાં પલળી જતા હવે વેચાણ લાયક નથી રહ્યું. ગંદા પાણીના કારણે અનાજમાંથી દુર્ગંધ આવવા લાગી છે, એટલે વેપારી માટે આ સમગ્ર જથ્થાને બહાર કાઢવો પણ મોટો પડકાર બન્યો. વેપારીએ પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું કે છેલ્લા 20 વર્ષથી મહેનત કરીને તેમણે પોતાનો ધંધો ઉભો કર્યો હતો, પરંતુ એક જ પૂરે તેમની વર્ષોની મહેનતને મોટો ફટકો પહોંચાડ્યો છે. વાત કરતા કરતા વેપારી ભાવુક બની ગયા અને તેમની આંખોમાં આંસુ આવી ગયા. ખાડીપુરના કારણે માત્ર એક પરિવાર નહીં, પરંતુ સુરતના અનેક વેપારીઓ હાલ મુશ્કેલીમાં મુકાયા છે. દુકાનો, ગોડાઉન અને માલસામાનના નુકસાનથી વેપારીઓમાં ચિંતા અને નિરાશાનો માહોલ છે. વેપારીઓનું કહેવું છે કે ખાડીની સફાઈ, પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા અને કાયમી ઉકેલ માટે તંત્રએ અસરકારક પગલાં લેવા જોઈએ. સાથે જ નુકસાનનું તાત્કાલિક સર્વે કરીને સરકાર અને મહાનગરપાલિકા દ્વારા યોગ્ય સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સાંભળી સ્થાનિકોની વેદના, મદદની આપી ખાતરી. સુરતના પાંડેસરા વિસ્તારના નાગસેન નગરમાં પૂર બાદની સ્થિતિનો તાગ લેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા. ભારે વરસાદ અને ખાડીપુરથી અસરગ્રસ્ત પરિવારોની મુશ્કેલીઓ જાણવા માટે તેમણે સ્થાનિકો સાથે સીધો સંવાદ કર્યો હતો. મુલાકાત દરમિયાન સ્થાનિક રહીશોએ નાયબ મુખ્યમંત્રીને ઘેરી પોતાની સમસ્યાઓ અને ફરિયાદો રજૂ કરી હતી. એક મહિલાએ ભાવુક થઈને હાથ જોડીને કહ્યું કે સાહેબ, અમારી હાલત જોવા કોઈ આવ્યું જ નથી. જેના જવાબમાં હર્ષ સંઘવીએ કહ્યું કે હું આવ્યો છું ને, હવે કોઈ પણ સમસ્યા હોય તો મને જણાવજો. સ્થાનિકોએ પૂર દરમિયાન સહાય ન મળવા, નુકસાન અને રાહત કામગીરી અંગે પોતાની રજૂઆતો કરી હતી. નાયબ મુખ્યમંત્રીએ લોકોની વાત ધ્યાનથી સાંભળી અને સ્થાનિક ધારાસભ્ય તેમજ અધિકારીઓને અસરગ્રસ્તોની સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ લાવવા સૂચના આપી હતી. હર્ષ સંઘવીએ વિસ્તારનું નિરીક્ષણ કરી રાહત અને પુનઃસ્થાપન કામગીરી અંગે પણ માહિતી મેળવી હતી. તેમણે અધિકારીઓને અસરગ્રસ્ત પરિવારો સુધી જરૂરી સહાય ઝડપથી પહોંચાડવા સૂચના આપી છે. બીજી તરફ સુરતમાં પૂરગ્રસ્ત વેપારીઓને રાહત આપવા માટે કલેક્ટર તેજસ પરમારે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરી. તેમણે ઇન્સ્યોરન્સ કંપનીઓ સાથે એક ખાસ બેઠક યોજીને વેપારીઓના ક્લેમ ઝડપથી અને કોઈ પણ અડચણ વગર સેટલ કરવા કડક સૂચના આપી છે. આ ઉપરાંત વેપારીઓની ફરિયાદોના તાત્કાલિક નિવારણ માટે વહીવટીતંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવશે. કલેક્ટરના આ સરાહનીય પગલાંથી પૂરના કારણે નુકસાન વેઠનારા વેપારીઓને વહેલી તકે આર્થિક રાહત મળશે. રાજ્ય સરકાર એક્શન મોડમાં, રાહત, સફાઈ અને પુનઃસ્થાપનની કામગીરી તેજ.
સુરતમાં ખાડીપુર બાદ હવે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સફાઈ અને પુનઃસ્થાપનની કામગીરીને ઝડપી બનાવવા માટે સતત સમીક્ષા બેઠકો યોજાઈ રહી છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સુરતમાં સર્જાયેલી સ્થિતિ અને આગામી આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ હર્ષ સંઘવીએ જણાવ્યું કે ખાડીપુરથી રહેણાંક અને વેપારી વિસ્તારોમાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી છે અને સરકાર અસરગ્રસ્ત લોકોની સાથે છે. પૂર બાદ સ્વચ્છતા કામગીરી, રાહત કામગીરી અને સહાય વિતરણને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. અસરગ્રસ્ત પરિવારોને ઘરવખરીની સામગ્રી તેમજ રોકડ સહાય પહોંચાડવાની કામગીરી શરૂ કરાઈ છે. અત્યાર સુધીમાં અનેક અસરગ્રસ્ત લોકોને 6,800 રૂપિયાની સહાય પહોંચાડવામાં આવી રહી છે. વેપારીઓને થયેલા નુકસાન માટે પણ ઓનલાઈન વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે, જેમાં વેપારીઓ પોતાના નુકસાનની વિગતો રજૂ કરી શકશે. અધિકારીઓને વિસ્તારોની જવાબદારી સોંપવામાં આવી છે અને અસરગ્રસ્ત લોકોની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવવા સૂચના આપવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે સુરતમાં માત્ર 4 કલાકમાં પડેલા અતિભારે વરસાદના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. સમગ્ર ઘટનાની ટેકનિકલ તપાસ ચાલી રહી છે અને રિપોર્ટ બાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે. સુરતમાં વરાછાના લોકોને ધારાસભ્ય કુમાર કાનાણીનો કડવો અનુભવ, મદદ ન કર્યાનો આરોપ. પાવર નથી નહીં સાહેબ, અહીંયા ઉપર હોસ્પિટલ છે. 4 થી 5 પ્રેગ્નન્સી ના પેશન્ટ છે, 7 થી 8 હાર્ટ ના પેશન્ટ છે. આમાં મીટિંગોમાં ઉછળતા કુમાર કાનાણીનો જનતાને કંઈક આવો ઉડાઉ જવાબ મળ્યો, જેના કારણે લોકોમાં આક્રોશ ફેલાયો. વરાછાના લોકોને કુમાર કાનાણીએ કડવો અનુભવ કરાવ્યો. વરાછા રોડ પર હીરાબાગ સર્કલ નજીક આવેલા ઈશ્વર પેલેસના રહીશો મધરાત્રે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રાહત કામગીરીમાં વિલંબ સામે વિરોધ નોંધાવ્યો હતો. વાત માત્ર એટલી જ હતી કે ઈશ્વર પેલેસના ભોંયરામાં પાણી ભરાયેલું હતું, જેના કારણે વીજ પુરવઠો ઠપ થઈ ગયો હતો. હોસ્પિટલના દર્દી, બાળકો, વૃદ્ધો અને મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. જે વાત અંગે રહીશોએ ધારાસભ્ય કુમાર કાનાણીને ફોન કરી સ્થિતિથી માહિતગાર કર્યા. જો કે ફોન પર ધારાસભ્યએ એવો ઉડાઉ જવાબ આપ્યો કે અહીંયા તો એક માળ ડૂબી ગયા છે અને તમારે તો માત્ર વીજ પુરવઠો જ નથી, પ્રાથમિકતા જોવી પડે. સ્વીકારી લઈએ કે પ્રાથમિકતા હોય, પરંતુ લાચાર જનતાને આ રીતે જવાબ આપવો કેટલું યોગ્ય? સવાલો અનેક છે, કારણ કે કુમાર કાનાણી વારંવાર અધિકારીઓ તંત્ર સામે અવાજ ઉઠાવવા મીડિયામાં આવતા હોય છે. એવામાં સવાલ છે કે શું આ માત્ર દેખાડો હોય છે? વડોદરાના શિનોરમાં કેડનો વળ્યો સૂર, 300 થી 400 વીઘામાં કરોડોનું નુકસાન. વડોદરાના શિનોર તાલુકામાં મિની વાવાઝોડાએ ખેડૂતોની કમર તોડી નાખી છે. ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે કેડના બાગાયતી પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. પાક લણણીના આરે હતો ત્યારે જ કુદરતી આફતે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું. 3 દિવસ પહેલા શિનોર તાલુકામાં ભારે પવન સાથે અંદાજે 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ દરમિયાન માલસર અને માંડવા ગામના નર્મદા કાંઠા વિસ્તારના ખેતરોમાં ઉભેલો કેડનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે. પ્રાથમિક અંદાજ મુજબ 300 થી 400 વીઘા જેટલા વિસ્તારમાં કેળની ખેતીને નુકસાન થયું છે અને અંદાજે 100 જેટલા ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે પાક તૈયાર હતો અને લણણીનો સમય નજીક હતો, પરંતુ ભારે પવનના કારણે આખો પાક જમીન પર ઢળી પડ્યો છે. હાલ સ્થિતિ એવી છે કે નુકસાનગ્રસ્ત કેળનો પાક ખરીદવા વેપારીઓ પણ તૈયાર નથી. બીજી તરફ ખેતરમાં પડેલો પાક દૂર કરવા માટે પણ ખેડૂતો પાસે ખર્ચ કરવાની મુશ્કેલી ઊભી થઈ છે. નુકસાનગ્રસ્ત ખેડૂતોએ ગ્રામ પંચાયત, ગ્રામ સેવક અને બાગાયત વિભાગને રજૂઆત કરી છે. ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી રહ્યા છે. હવે ખેડૂતોની નજર સરકારની મદદ પર છે, જેથી કુદરતી આફતથી થયેલા આર્થિક નુકસાનમાંથી તેઓ બહાર આવી શકે. 25 વર્ષ બાદ આ વર્ષે નાથના 2 મામેરા, મોસાળમાં મામેરાનો ઉત્સાહ. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ થઈ રહી છે, ત્યારે અમદાવાદની 149મી રથયાત્રા અનેક રીતે ઐતિહાસિક બનવા જઈ રહી છે. 25 વર્ષ બાદ આ વખતે રથયાત્રામાં 2 મામેરા ભરવામાં આવશે. આ વર્ષે સરસપુરમાં એક મામેરું જે પરંપરાગત રીતે ભરાય છે અને બીજું મામેરું વાસણ શેરીના રણછોડરાયજી મંદિરમાં ભરાશે. મામેરાની વિશેષતા એ છે કે પરંપરાગત મામેરું ડ્રો સિસ્ટમથી લાગે છે, જેના યજમાન આ વર્ષે તેજસભાઈ દવે નામના વ્યક્તિ છે, જ્યારે બીજું મામેરું વાસણ શેરીમાં રહેતા રહીશોએ તૈયાર કર્યું છે. વાસણ શેરીના મામેરામાં સુદર્શન ચક્ર, હળ અને શ્રી કૃષ્ણની ચાંદીની વાંસળી મામેરામાં મૂકવામાં આવી છે. મામેરું વાસણ શેરીમાં દર્શન માટે મૂકવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સોનાના અલંકારો જોઈ શકાય છે. જ્યારે સરસપુરના પરંપરાગત મામેરામાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલદેવને સોના ચાંદીના અલંકારોની ભેટ અપાશે. બહેન સુભદ્રાજીને પાર્વતી શણગાર અર્પણ કરાશે.
ભગવાનને રજવાડી વસ્ત્રો સાથે છોંગાવાળી અણિયાળી પાઘડીની ભેટ અપાશે. ભાણેજોના આ લાખીણી મામેરા જોવા શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી હતી. બીજી તરફ ભગવાન જગન્નાથ જ્યારે નગરચર્યાએ નીકળશે ત્યારે પહેલું મામેરું કોણ ભરશે તે માટે અસમંજસ છે. પરંતુ મંદિરના મહંતના કહેવા પ્રમાણે આયોજન પ્રમાણે અને અગવડ ન પડે એ રીતે જે નક્કી થશે તે પ્રમાણે ભગવાનનું મામેરું કરવામાં આવશે. વાસણ શેરીને ભગવાનના જૂના મોસાળ તરીકે ઓળખવામાં આવતી હોવાનો સ્થાનિકોનો દાવો છે. જામનગરમાં મેઘરાજાને રીઝવવા માટે ગાયો માટે ભંડારો 7,000 જેટલા પૌષ્ટિક લાડુ તૈયાર કરાયા. જામનગરમાં વરુણ દેવને રીઝવવા માટે અનોખી આસ્થા અને ગૌસેવાનો સંદેશ જોવા મળ્યો છે. વરસાદની સારી આવક થાય અને ધરતી હરિયાળી બને તેવી પ્રાર્થના સાથે ધ સીડ્સ એન્ડ ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશન દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. વેપારીઓ દ્વારા ગાયો માટે 7,000 જેટલા પૌષ્ટિક લાડુ તૈયાર કરવામાં આવ્યા છે. આ લાડુ બનાવવા માટે 700 કિલો ઘઉંનો લોટ, 500 કિલો દેશી ગોળ, 150 કિલો તેલ અને 80 કિલો ચણાના લોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વેપારીઓનું કહેવું છે કે ભારતીય સંસ્કૃતિમાં ગૌસેવાનું વિશેષ મહત્વ છે. ગાયોને અન્ન અર્પણ કરીને વરુણ દેવને સારા વરસાદ માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. તૈયાર કરાયેલા આ લાડુ જામનગર શહેરની વિવિધ ગૌશાળાઓમાં પહોંચાડવામાં આવશે અને ગૌધનને ખવડાવવામાં આવશે. જામનગર અને આસપાસના વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત સાથે ખેડૂતોમાં પણ આશાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સારા વરસાદથી ખેતીને વેગ મળે અને ખેડૂતોને સારો પાક મળે તેવી વેપારીઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી રહી છે. આ સાથે જ માનવ સેવાનો સંદેશ આપતા વેપારીઓએ મજૂરી કરીને જીવન ગુજારતા શ્રમિકો માટે પણ બુંદીના લાડુ તૈયાર કર્યા છે. શ્રમિકોને પણ આ મીઠાઈનું વિતરણ કરવામાં આવશે. આમ જામનગરના વેપારીઓએ ધાર્મિક ભાવના સાથે ગૌસેવા અને માનવ સેવાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે. મહત્વનું છે કે આ વખતે જામનગરમાં વરસાદ ખેંચાયો છે. અત્યાર સુધીમાં વરસાદની બહુ મોટી ઘટ નોંધાઈ છે.